રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા। ધોરાજીમાં યુવક પર પ્રેમ લગ્નનો ખાર રાખીને કેટલાક શખ્સોએ યુવક અને તેમના પરિવાર પર હુમલો કર્યો। એક વર્ષ પહેલા ધોરાજીના યુવકે ધોરાજીની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક તેમની પત્નીને લઈને અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો। યુવક ધોરાજી ખાતે રમજાન ઈદની ઉજવણી કરવા આવ્યો હતો। ધોરાજી આવેલા યુવક પર યુવતીના પરિવાર દ્વારા ધોકાને પાઇપ વડે હુમલો કરાયો। હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પ્રેમ લગ્ન કરનાર યુવક અને તેમના પરિવારજનોને માર મારવામાં આવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 30 માર્ચના રોજ થયેલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતાં ધોરાજી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। એક તરફ ગૃહમંત્રી 100 કલાકની અંદરમાં ગુનેગારો પર કડક કાર્યવાહીની વાત કરે છે, ત્યારે બીજી તરફ ધોરાજીમાં થયેલ મારામારીના વિડીયોની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠ્યા છે। ધોરાજી પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવક અને તેમના પરિવારજનો દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। કુલ 7 જેટલા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। હુમલામાં યુવક અને યુવકના પિતાને હાથ અને પગ સહિત માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। ત્યારે સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયોમાં મહિલાઓને પણ માર મારવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે। મહિલા સશક્તિકરણની વાતોના લીરેલીરા ઉડ્યા છે। રિપોર્ટર જગમાલ સુવાત, ધોરાજી।